ત્યારે વાત કરી તો સનાતન ધર્મ છે એ મૂળ છે. સંપ્રદાય જે અલગ અલગ છે, વૈષ્ણવ સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય છે કે દેવી સંપ્રદાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, આ બધા સંપ્રદાય છે. એ આ સનાતન વૃક્ષની ડાળખીઓ છે, પણ મૂળ તો સનાતન છે. જે ડાળખી આ વૃક્ષમાંથી છૂટી પડી જાય અને સનાતન ધર્મથી જુદી થઈ જાય, એ ડાળખી લીલી રહેશે? મૂળથી છૂટી પડી જાય તો એ ક્યારેય લીલી નહીં રહે. એમ તમે કોઈ પણ સંપ્રદાયની અંદર તમારી શ્રદ્ધા હોય, તમે પ્રેમથી રહો, તમને જેની ઉપર પ્રેમ છે એ સંપ્રદાયમાં તમને એને કેમ પ્રેમ કરવો એના સદગુરુ શીખડાવશે, એટલા માટે રહેવું જ જોઈએ. પણ એનો મતલબ એ નથી કે તમે કોઈ એક ડાળખીને પ્રેમ કરો છો તમે મૂળને મૂકી દો. તમારે કોઈ ડાળખીને લીલી રાખવી છે તો તમારે પાણી તો મૂળમાં જ રેડવું પડશે. તો એનાથી ફાયદો એ થશે કે બધાની ડાળખી લીલી રહેશે ને તમને ગમતી ડાળખી પણ લીલી રહેશે. પણ તમને એક ડાળખી ગમે છે ને એના ઉપર પાણી રેડો છો કે ભાઈ બીજી ડાળખીઓને હું નહીં પાણી આપું, એમ કરીને તમારી જ ડાળખી ઉપર પાણી નાખી રાખો તો તમારી ડાળખી પણ સુકાશે, બીજાની પણ સુકાશે, કેમ કે મૂળમાં પાણી તો મળતું નથી. એટલે કોઈ પણ સંપ્રદાયમાં હોય તમે સનાતન ધર્મનો વિરોધ ન જ કરાય. આપણા મૂળની અંદર સનાતનનો અર્થ છે જેથી બ્રહ્માંડમાં કંઈ નહોતું તે દિવસે જે હતું એ સનાતન છે. આ પૃથ્વી બની ત્યારે પણ સનાતન ધર્મ હતો. સનાતન એટલે પ્રકૃતિની સાથે રહીને જીવવું, દરેક જીવની અંદર ભગવાનને જોવા. આપણો સનાતન ધર્મ બહુ વિશાળ હૃદયનો છે. અહીંયા જે આવીને એમ કહે કે અમારે તમારો ધર્મ અપનાવવો છે તો એના માટે કોઈ વિશેષ નિયમો નથી. તમે આવો ને ભગવાનને પ્રેમ કરો એટલે તમે સનાતની. તમારે કોઈ એના માટે બહુ સ્પેશિયલ વ્યવસ્થાઓ કે એના માટેના અઘરા નિયમો લેવા નથી પડતા. સનાતન ધર્મ એવો વિશાળ હૃદય છે. અને આ દુનિયામાં જેથી કાંઈ જ નહોતું, એ કઈ ધર્મ નહોતો, ત્યારે માત્ર સનાતન જ હતું.